करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહત્યાદિ ત્રીજા ગણના ધાતુ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। એમાં મહાગાધાધા, કિબિહરી, રૂપરૂપરૂ, શ્રુપૃ, હોહૃ, ભસ, ધનજનધીસ, નિજવિજ, વિસતુર। એમાંથી 6 અકારાંત મહાગાધાધા, કિબિહરી, ઇકારાંત 3 અને 1 ઉકારાંત હુ। હુ ધાતુ જોઈ રહ્યા છીએ। પરસ્મયપદી ધાતુ છે। 3 લકાર જોઈ ગયા, વર્તમાન લટ, અનદ્યત અને લમ, લોટ ચ આજ્ઞાર્થ। અને હવે અંતિમ સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં વિધિલિંગ લકાર જોવાનો છે। વિધિલિંગ લકાર જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પ્રત્યયો છે ઉપદેશ અવસ્થામાં તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ, મસ। એમાંથી 9 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે। યાસુટનો આગમ થાય છે। યાસુટના આગમમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ, દર્શન લોપ, સમા રહેલો ઉચ્ચારણાર્થે બચે છે યાસ। જ્યાં તકાર અને થકાર છે ત્યાં સૂટ તિથ હોવાથી શૂટનો આગમ। શૂટના આગમમાં પણ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ, અદર્શનમ લોપ। સમા રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે સહલંત રહેશે। બંને ટિપ્ત આગમ છે, આદ્યંતો ટકીતોથી આગળ બેસશે। જે નિમિત્ત બને છે એની આગળ બેસે છે અને એ પછી લિંગ સલોપો અનંત્યસ્ય, અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જાય છે। તો આ રીતે કોમન સૂત્રો ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ, દર્શન લોપ, તમા રહેલી ઈ તસ્યથી ઈનો લોપ થઈ જાય છે, રહે છે ત હલંત, અને અંતે યાત બને છે। 9 પ્રત્યયો હલાદી અપિત છે। હલાદી અપિત હોવાને કારણે કિમિતિ ચ સૂત્ર 1.1.5 થી ગુણનો નિષેધ થઈ જશે અને સીધા જોડી દેવાનું થશે 9 પ્રત્યયોમાં। તસ્મા તસ્થસ્થમિપામ તાંતંતામાંથી તામ થઈ જશે અને બની જશે યાતામ। જેમાં ઝેરજૂસ લાગશે અને જૂસમાં ઉસ, છોટું સૂત્રથી જનો લોપ, ઈત્સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપ, દર્શન લોપ, સની પ્રક્રિયા વિસર્ગ સુધી અને ઉહુ રહેશે। ઉષ્ય પદાંતાથી પરરૂપ એકરૂપ થઈ જશે અને યુહુ બની જશે। મધ્યમ પુરુષ એકવચનમાં સીપ છે, ત્યાં પણ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ, દર્શન લોપ, સમા રહેલી તસ્યથી ઈનો લોપ અને પછી સહલંત બચે છે એની પ્રક્રિયા પણ વિસર્ગ સુધી સસજ સ્વરૂપ ઋત્વ
रमा उ उपदेशजनुनासिकी तस्य लोप दर्शन लोप खरवसानायो विसर्जनीयથી વિસર્ગ થઈ જશે રન અને બની જશે યા. થસમાં તસ થસ્તમીપમ તાન તમ તામાંથી તમ થઈ જશે અને યા તમ બનશે. થમાં પણ તસ થસ્તમીપમ તાન તમ તામાંથી થનો ત બનશે અને યા ત બનશે. મીપમાં પણ તસ થસ્તમીપમ તાન તમ તામાંથી અમ થઈ જશે. પ આખું મીપમાં અમ થઈ જશે એટલે અને પછી યામ બનશે. વશ અને મસમાં નિત્યમ ગીતાથી શાનો લોપ થઈ જશે. વ અને મ રહેશે અને પછી યાવ અને યામ. તો આ રીતે યાત, યાતા, યુહ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યય રહેશે. તો આવી જઈએ પ્રક્રિયા. પ્રત્યય છે હુ અતીત. અત્યારે સૌ વિકરણ લાગશે. જુહોત્યાદિ સ્લોથી શબ્દનો લોપ થશે. સ્લોથી દીત્વ થશે. હુ હુ કુહોશ ચુહોથી ઝુહુ થશે અને અભ્યાસે ચરથી જુહુ થશે. પ્રત્યય છે ટીપ. યાસુત પરસ્મય પદેશુ દાટો ગીચથી સૂટનો આગમ થશે પહેલા અને પહેલા તીપને પ અને પંચહલન કેમ થાય અને તમાં રહેલ એ ઇતસ્યથી એટલે ઇતસ્તથી ત થશે. હા, ત હલન. પછી યાસુટ પરસ્મય પદેશુ દાટો ગીચથી યાસુટનો આગમ થશે અને સુષ્ટિતોથી સૂટનો આગમ થશે અને લિંગ સલોપન છે અંત્યથી અંત્યન એવા સ્વનો લોપ થશે. યાત બનશે. સહ ને હલાદી ઈત હોવાથી પેલું કરવાનું ને આમાં અપિત ને થઈ હવે બધા ત નથી બરાબર, ત નથી એટલે નહીં આવે બરાબર. બધા અપિત થઈ ગયા. હા એટલે ત નથી બરાબર. જોડી દેતા સહ જુહુયાત. ત છે એટલે પાછળ ત છે. હા, દ અને પછી વા અવસાનેથી ત છલામ જશો અંતે અને વાવ વા અવસાનેથી સહજ હોયાત તેણે હોમવું જોઈએ. સુરેશ દેવચંદ. ધાતુ છે હું કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાંથી ત્વ થતા હું થશે. ઓહોચ્છુ સૂત્રથી હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જુહુ. અને અભ્યાસ સૂત્રથી જના સ્થાને જનનો આદેશ થશે એટલે જુહુ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્તસ્તમીપામ તામ તમ તામ સૂત્રથી તસનો તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપન અંતર સૂત્રથી અંત્ય ને બંને સકાનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા તૌ જુહુ યાતામ. એ બે હોવું જોઈએ. કર્માભાઈ. ધાતુ છેહુ કર્તરી શબ્દ
જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હુહુ. ઉહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હકારનો જકાર એટલે જુહુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જુહુ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં ઝેર જુષ સૂત્રથી જુષનો આદેશ. ટુટુ સૂત્રથી જનો લોપ એટલે ઉ રહેશે. આસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન એવા સનો લોપ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષો રૂહુથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ અને હલંત ર એટલે ખર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે આ અને ઉ રહેશે અને ઉષ્ય પદાંતાંત એ સૂત્રથી યા અને ઉનો પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. હલાદી અપિત્ત હોવાને કારણે સીધું જોડતા જુહુ યુહુ. જુહુ યુહુ તે બધાએ હોમવું જોઈએ. મેડમ કોઈ ધાતુ છે આમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હુહુ. ઉહોષ્ટુ સૂત્રથી ધનો જ થશે એટલે જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જુહુ. પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સી રહેશે. પછી ઈતસ્ય સૂત્રથી નો લોપ થશે હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. એટલે અતો યેય સૂત્રથી ય થશે. લોકો વેર ક્યાંથી હતો એ આવ્યું? નહીં આવે ને. સ પાછળ રહ્યો સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. ખરવસાન્ય વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. લેહી જો હલાદી અપિત હોવાથી જુહુ ઈશી જુહુ યાહા યાહા યા છે યા આગળ જાસૂટ જુહુ યાહા હી ના ત્વમ જુહુ યાહા. હા સર. હો પ્રત્યય છે કર્તરી શપ. ચોહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું. હો હો. કુહો ચુહો સૂત્રથી હો હું. જુહુ અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ. પ્રત્યય છે થસ. યાસુટ પરસ યાસુટ તસ થસ મીપામ તામ 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 તમ તામહ સૂત્રથી તમનો આદેશ થશે તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતથી યાસનો આગમ થશે અને તકાર હોવાથી યાસુટ અપસૂટનો પણ આગમ થશે. લિંગ લોકો લિંગ સ લોપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. તો યાતામ પ્રત્યય બનશે. તો જોડી દેતા યુવાન જુહુ યાતમ યાતમ. તો
તમારે બેય હોમવું જોઈએ. જુહુયાતમ. હમ. વર્ષા હા સર. હમ. ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુહુત્યા બી શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હુ. કુહોત્સુ સૂત્રથી હુની જગ્યાએ જુ બનશે એટલે જુહુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ બનશે. પ્રત્યય છે થમાં તસ તસ તમીપામ તાંતમ તામ સૂત્રથી તામનો આદેશ થશે અને સોરી તનો આદેશ થશે અને અને યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સર સુટ્ટીસો સૂત્રથી સૂટનો આગમ થશે અને લિયંગ લોપો અનંત્યસ્યથી અંત્યની એવા બંને સોનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યાતો. એટલે યુયમ જુહુ યાત. તેમણે બે હોમવું જોઈએ. બધાએ બેય નહીં પણ બધાએ તમારે બધાએ. મધ્યમ પુરુષ તું, મધ્યમ પુરુષ ત્વમ તું, શ્રોતા. અતીત. ઉત્તમ પુરુષ એકવચન. ધાતુ છે હુ. કર્તરી સપ વિકરણ લાગશે. જુઓ ત્યારે બે શ્લોકોથી સપનો લોપ થશે. શ્લોકથી દ્વિત્વ થશે. કુહોશ જુહોથી ઝુહુ થશે, ઝુહુ અને અભ્યાસ ચથી જુહુ થશે. પ્રત્યય છે મીપ. તસ્તસ્ત મીપામ તાંતમ તામાંથી મીપનો આમ થશે યાસુટ. અને યાસુટ પરસ્મય પદેશુ દાટતો ગીચથી યાસુટનો આગમ થશે અને લિંગ સલોપ અને અંત્યથી અંત્યનો સનો લોપ થશે. અને જો આ પૂર્વથી પરરૂપ એકરૂપ એટલે પરોપ યામ એટલે થઈ જશે. યામ હમ. અને જોડી દેતા અહમ. અહમ જુહુ યામ. જુહુ યામ. હમ. મારે આહુતિ આપવી જોઈએ. મારે હોમવું જોઈએ. સુરેશ. ભૂ ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હુ. ઉહોચ્છુ સૂત્રથી હકારના સ્થાને જકારનો આદેશ એટલે જુહુ. અભ્યાસ ચર્ચ સૂત્રથી જના સ્થાને જનો આદેશ જુહુ થશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે બસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંત્યને તેવા સકાનો લોપ થશે એટલે યાવ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા આવામ જુહુયાવ. જુહુયાવ. અમારે બે હોમવું જોઈએ. મેડમ. હુ ધાતુ છે એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. હુહુ. કુહોશ્ચુ સૂત્રથી હનો જ થશે એટલે જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો જ થશે એટલે જુહુ. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ
થી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. એટલે યામ. પછી જડી ધ્યાન વયમ જુહુયામ. અમારે બધાએ હોમવું જોઈએ. રૂપ સિદ્ધ થઈ ગયા. સહ જુહુયાત. ટકાર અને દકાર અને તકાર. તૌ જુહુયાતામ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. તો પ્રત્યયો સિદ્ધ થઈ ગયા. સહ જુહુયાત. તવ જુહુયાતામ. તે જુહુયુહુ. મધ્યમ પુરુષ ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. ઉત્તમ પુરુષ અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. અતિત. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. સુરેશ. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. મેડમ. મેડમ સ્પીકર. કર્માભાઈ. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. હિના. હા સર. હમ. સહ જુહુયાત. તૌ જુહુયાતમ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. વર્ષા. સહ જુહુયાત. તૌ જુહુયાતામ. તે જુહુયુહુ. ત્વમ જુહુયાહ. યુવામ જુહુયાતમ. યુયમ જુહુયાત. અહમ જુહુયામ. આવામ જુહુયાવ. વયમ જુહુયામ. ઉર્વશીબેન. હા સર.
સ્ક્રીન ઉપર દેખાશે સહ તમે. હા, હા મોબાઈલ મેં લખેલું છે. લખ્યું છે. હા હું લખું છું ભેગું ભેગું. હમ. સહ જુહુયાત તૌ જુહુયાતામ તે જુહુયુહુ ત્વમ જુહુયાહ યુવામ જુહુયાતમ यूयम जुहुयात अहम जुहुयाम आवाम जुहुयाव वयम जुहुयाम. બરાબર છે. જિગીષા, હમ. આમાં 2 જણ મૌન વ્રત ધારે જી છે. ગુરુજી. કોઈ વ્રત તૂટ્યું. હા હા ગુરુજી નમસ્તે. હમ. હા બોલું ગુરુજી. ચાલો. સહ જુહુયાત વિકલ્પે જુહુયાત તૌ જુહુયાતમ નહીં તૌ જુહુયાતામ તે ત્વમ જુહુયુહુ તે જુહુયુહુ. તે જુહુયુહુ હમ. ત્વમ જુહુયાહ યુવામ જુહુયાતમ યુયમ જુહુયાત અહમ જુહુયામ આવામ જુહુયાવ વયમ જુહુયામ. હમ. શિલ્પા, મૌન વ્રત તોડો. તો હું ધાતુને વિદાય આપીએ પ્રક્રિયા પૂરતી. બાકી આજીવન રાખવાનું છે સ્મૃતિમાં, બુદ્ધિમાં, જન્મો જન્મ. તો ઉકારાંત ધાતુ એક જ છે. 6 આકારાંત હતા, મહાગા દાદા. 3 ઇકારાંત, કી, ભી અને હ્રી. કી રસોઈ, કી જ્ઞાને વૈદિક, ભી ઈ ભી અને હ્રી લચ્ચાયામ. એ હ્રી જે છે એ સંયોગપૂર્વ અનેકા છે. એ પછી આપણે ઉકારાંત હું લીધો, પૂરો કર્યો, પરસ્મય પદી ધાતુ. અને હવે આવશે રુકારાંત આવશે. રુકારાંત એમાં ભ્રુ ધાતુ આવશે. ભ્રુ, ડુભ્રુયા. શરૂઆતમાં પહેલો જ ધાતુ લીધો. મા અંગ માને શબ્દે ચ, ત્યારે ત્યાં એક ગણ આવ્યો હતો, ઉપગણ. આ ધાતુની અંદર 2 ઉપગણ છે. અરે ધાતુની અંદર નહીં પણ ગણની અંદર 2 ઉપગણ છે. ભ્રુયાદી ગણ અને નિજાદી ગણ આવશે. નિજાદી હજી પાછળ છેલ્લે આવશે. ભ્રુયાદી ગણમાં આપણે 2 ધાતુ પૂરા કર્યા, એક બાકી રહ્યો હતો. બાકી રાખ્યો તો રુકારાંત હોવાના કારણે. એ હવે આવશે. તો આ રીતે આવતીકાલે આપણે રુકારાંત ભ્રુ ધાતુને લઈશું. થોડુંક જોઈને આવવું હોય તો તમે આવી શકો છો. જોઈને ડુભ્રુ અહીંયા છે, પાછળ અહીંયા છે એટલે ઉભયપદી છે. અહીંયા હોવાના કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે બંનેમાં ચાલશે. છે કોઈને પ્રશ્ન? નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. સર હા,
આપણે પેજ નંબર 383 પર જોવાનું ને આખું પાછળ છે તે 383 ને 384. શું જોવાનું? 300 આ તમે કીધું તે જોઈને આવું હોય તો એમ હા 366 67 રૂકારાંત અભ્યસ્ત ધાતુઓ કે રૂપ બનાने की विधि 383 પર છે. 83 પર એક જ મિનિટ. બી પૂરું બનાવો પૂરું. હા બરાબર છે નીચે અડધા હમ. નીચે હમ બરાબર છે. બસ એ છે 5 ધાતુ છે રૂકારાંત. હમ બરાબર છે. હમ એમાં પહેલો જ ભ્રુ છે, હમ પણ એ આપણે શરૂઆતમાં એને યાદ કર્યો તો પહેલી જ માં લીધો ત્યારે, એટલે 3નું જે ગ્રુપ હતું આમાં પાછો આવશે. ઓકે, કાલે સમયસર એટલે કે 9 વાગે. બરાબર છે. સમયના બંધનને તોડવાનું છે. તોડવાનું એટલે કે પાછળ નહીં, આગળ આવવાનું છે. શુભરાત્રિ. હા શુભરાત્રિ.